આ પ્રસંગે જિલ્લાભરમાંથી મલયાલી સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે ખેલકૂદ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં બાળકો, યુવાનો અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો અને યુવતીઓએ કેરળના પરંપરાગત તિરુવાતિરા નૃત્ય, ફોક ડાન્સ, ડ્રામા અને ગીત સંગીત રજૂ કરીને ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. કાર્યક્રમનો શુભારંભ સંસ્થાના પ્રમુખ રાજુ કેસીના આગેવાનીઓમાં થયો હતો. આ અવસરે ઉપપ્રમુખ શાજી, સીએમ સેક્રેટરી અજીત કુમારન, સહસેક્રેટરી રાજેશ નાયર, જેસન જસ્ટિન, સુધારક નાયર અને જીએનએફસી સિક્યુરિટી હેડ જયેશ ચાકો સહિત કમિટીના અનેક સભ્યો હાજર રહ્યા હતા. મહેમાનોએ ઓણમના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે ઓણમ માત્ર એક તહેવાર નથી, પરંતુ સાંસ્કૃતિક એકતા અને પ્રેમનું પ્રતીક છે, જે વિદેશી ધરતી પર પણ પરંપરાને જીવંત રાખે છે. અંતે વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપ્તિ ઉપર સૌએ સાથે મળીને પરંપરાગત ઓણમ સાધ્ય ભોજનના સ્વાદ માણ્યો, જેણે ઉજવણીને વધુ યાદગાર બનાવી. આખો દિવસ મલયાલી સમાજના સભ્યો માટે આનંદ, ભાઈચારો અને સાંસ્કૃતિક સુગંધથી ભરપૂર રહ્યો હતો. નમસ્કાર. સર્વ ભરૂચ લોકોને નમસ્કાર. આજે અમારા ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશન આપણા ઓણમના તહેવાર ભરૂચની પ્રદેશમાં મનાવીએ છીએ. અમે લોકો કેરલાથી ઘણા લોકો આ વર્ષો પહેલા ભરૂચમાં આવ્યા પછી અહીંયા જે ભરૂચ મલયાલી એસોસિએશન સ્થાપિત કર્યો, એમાં ઓણમ જે છે પ્રાથમિક છે અને પ્રાથમિક થતા પછી અમે આ ઓણમ બધા ધર્મને, બધા સંખ્યાને અને ભરૂચના લોકોને અમારી સંસ્કૃતિને સારી રીતે અમારું સંસ્કૃતિ સાથે અમે જોડાવીએ છીએ. આ સંસ્કૃતિથી લોકોને પ્રેમ ભાવના, આભાર આપીએ છીએ, સ્નેહ આપીએ છીએ. એમાં અમારા કલ્ચર પ્રોગ્રામ છે, અમારો સ્પોર્ટ્સ પ્રોગ્રામ છે, લોકોને, નાના બાળકોનેથી લઈને મોટા લોકોને મનોરંજન માટે સધી બધું પ્રોગ્રામ છે. અને આ પ્રોગ્રામ માટે અમે તમારા બધાનો આભાર, મીડિયા અહીંયા આવે એના માટે બી આભાર માનીએ છીએ. ओके, थैंक यू. भरूच मलयाली वेलफेयर एसोसिएशन द्वारा ये ओणम फेस्टिवल को यहाँ पे भी हम भरूच में इसको हर साल मनाते हैं, जब हर कोई एक साथ आके इस फेस्टिवल का एक एक रंग एंजॉय करता है और यहाँ पे सब साथ में मिलके खेलते हैं, साथ में मिलके अपने 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 एंजॉयमेंट में सबके साथ मिलजुल के रहते हैं. फिर सबसे लास्ट में हमारा यहाँ ओणम सद्या करके होता है, जहाँ पे सब मिलके खाना खाते हैं बनाना लीव्स पे, जिसमें केरला का सारा वैरायटी ऑफ फूड सर्व होता है और सब मिलके एंजॉय करते हैं. હું લીજુ કે રાજુ ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશનનું આજે ઓણમ પ્રોગ્રામની તરફથી બધાને હાર્દિક શુભેચ્છાઓ પાથરું છું. આજ અમારો સ્ટેટનું તહેવાર છે, જેની અંદર કોઈ જાત ભેદ, કોઈ ફરક નહીં રાખતું. એ દિવસે બધા જ હળી મળીને એક સાથે જ આ તહેવાર ઉજવે છે, જેની અંદર નાનું મોટું કોઈ નહીં રહેતું ને બધા જ પોતપોતાના રંગમાં રહે છે. આ ઉજવણી માટે અમે સૌ તમને તમારી જોડે મળીને આ તહેવાર ઉજવવા માંગીએ છીએ.